ખાંડ એડ કરશું. અમે થોડું ગળપણ ખાઈએ છીએ એટલે ખાંડ અમે થોડી પ્લસ એડ કરીએ છીએ. ખાંડ કંટોલા કડસા હોય એટલે થોડી ખાંડ નાખો. હા, જો મમ્મી કહે છે કે કંટોલા થોડા કડસા હોય એટલે થોડીક ખાંડ વધારે નાખવાની છે. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું ફ્રેન્ડ્સ. આમ કોઈ પણ શાક ફ્રેન્ડ્સ છે ને તેલ મસાલાથી ભરપૂર હોય ને તો મજા આવે ખાવાની. મસાલાની રમઝટ છે ફ્રેન્ડ્સ. અને આ આપણે થોડી હળદર એડ કરી દીધી છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે ધાણા જીરું એડ કરશું ફ્રેન્ડ્સ. ઘરનું શાક અને તે આપણે ઘરે બનાવીને ખાઈને તો આપણને સંતોષ થાય અને મજા આવે ફ્રેન્ડ્સ. હવે આપણે મરચું એડ કરશું. અમે થોડું તીખું ખાઈએ છીએ એટલે આ તીખું મરચું છે એ એડ કરશું. અને ફ્રેન્ડ્સ હિંગ એડ કરશું કારણ કે હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે. આ જે શાક છે ને એમાં તમારે ઉપરથી હિંગ એડ કરવાની કે હિંગનો જેને ટેસ્ટ ભાવતો હોય ને એને મજા આવે ખાવાની અને આપણે પેટમાં પણ સારું રહે. બરાબર છે. હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે ફ્રેન્ડ્સ. તમે જુઓ કેવા સરસ કલરફુલ મસાલા લાગે છે. હલાવી લેવાનું છે બધા મસાલાને. વાહ ભાઈ વાહ, કેવું સરસ લાગે છે શાક. મીડિયમ તાપે જુઓ આપણે હલાવીએ છીએ એટલે શાકમાં મસાલા એકદમ વ્યવસ્થિત ચડી જાય. આપણે ગાંઠિયા એડ કરશું. ગાંઠિયાથી જે શાકનો ટેસ્ટ છે એ ઓર બમણો થઈ જશે, વધી જશે, મજા આવશે તમને. કા મમ્મી? ફરસું લાગે. ચણાનો લોટ હોય એટલે વધારે ફરસું લાગે. ફ્રેન્ડ્સ આવું આપણે ખાઈએ તો હેલ્થ માટે પણ સારું છે અને તમને મજા આવે ખાવાની. ફ્રેન્ડ્સ આવી રીતના આપણે હલાવી લેવાનું છે. હવે આપણે જો કુકરમાં પાણી વધ્યું છે કંટોલાનું બાફેલું, એ આપણે થોડું એડ કરશું. થોડું તેલ એડ કરવાનું છે કે જેથી કરીને મસાલા છે એ દાજીને. પછી ફ્રેન્ડ્સ તમારે ચેક કરી લેવાનું, કાંઈ ઓછું હોય તો તમે ઉપરથી એડ કરી અને ટેસ્ટ કરી લો અને પછી કાંઈ ઓછું હોય તો એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. જો આપણું સરસ મજાનું કંટોલાનું શાક તૈયાર છે.